વડોદરા જિલ્લાના ચાપડ ગામ ખાતે કાર્યરત વડોદરા સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ VSPCA દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આજે પશુઓની આંખોના આરોગ્ય અને દ્રષ્ટિ સંભાળ માટે સમર્પિત ત્રીજી અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ગુજરાતમાં પશુ આરોગ્ય સેવાઓને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી ચાપડ સ્થિત VSPCA એનિમલ હોસ્પિટલ હજારો ઘાયલ, બીમાર અને નિરાધાર પશુઓને નિસ્વાર્થ સારવાર અને આશ્રય આપી રહી છે. ગત વર્ષે હોસ્પિટલમાં કૂતરા અને બિલાડીઓ માટે વિશેષ આંખના વિભાગની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં અદ્યતન સર્જરી અને આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હવે આ નવી એમ્બ્યુલન્સના ઉમેરાથી પશુઓ સુધી આંખની તાત્કાલિક સારવાર અને આરોગ્ય સેવાઓ વધુ ઝડપથી પહોંચાડી શકાશે. નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્ય, VSPCAના અધ્યક્ષ ડોક્ટર રિદ્ધિ મહેતા, ટ્રસ્ટી દિલીપ શાહ તેમજ દાતા તનય ધોપટેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. VSPCAની આ અનોખી પહેલ માત્ર પશુઓના આરોગ્યની જ નહીં, પરંતુ તેમના જીવનમાં નવી આશા અને નવી રોશની લાવવાનો પ્રયાસ છે. પશુ કલ્યાણ પ્રત્યે સંસ્થાની સંવેદનશીલતા અને આધુનિક આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા ગુજરાત માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. વડોદરા સોસાયટી ઓફ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ છે, એક મલ્ટી સ્પેશિયાલિટી એનિમલ હોસ્પિટલ છે, જે હવે 30 વર્ષથી વડોદરામાં ચાલુ છે. અને અમારું મેઇન કામ અહીંયા છે એનિમલ રેસ્ક્યુનું. એટલે કોઈ પણ સ્ટ્રે એનિમલ આખા વડોદરા શહેરમાં જેને કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ જોઈએ, અમે એને રેસ્ક્યુ કરીને અહીંયા હોસ્પિટલમાં લાવીએ છીએ. આજે અમે અમારું નવું એમ્બ્યુલન્સ ઇનોગ્રેટ કર્યું છે. મિત્તલ એસ્થેટિક્સ થી ડૉક્ટર તનય ધોપટે ડોનેટ કર્યું છે અમારા માટે, અને આ એમ્બ્યુલન્સ અમારા રેસ્ક્યુ કામમાં જ યુઝ થશે. અમે એટ એની ગિવન ટાઈમ અમારા હોસ્પિટલમાં 100 to 150 એનિમલ્સ હોય છે જે અમે ટ્રીટ કરીએ છીએ. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.